નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા NRAIA ની ખાસ કરીને 5મી ફૂડ ડિલિવરી સમિટ આજે અમદાવાદમાં યોજાઈ છે। આ સમિટ માટે હજારો રેસ્ટોરન્ટ ઉદ્યોગ પ્રતિનિધિઓ એકઠા થયા। અમારા સંવાદદાતા કેતન જોશીએ NRAI ગુજરાતના પ્રમુખ સાથે વાત કરી હતી કે કોમનવેલ્થ ગેમ્સ અને ગિફ્ટ સિટીને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં કેટલી રાષ્ટ્રીય બ્રાન્ડ્સ આઉટલેટ ખોલશે અને ઉદ્યોગની મુખ્ય યોજના શું છે। આવો જોઈએ। NRAIના ગુજરાત ચેપ્ટરના હેડ અત્યારે આપણી સાથે છે। આવો એમની સાથે વાત કરીએ કે કોમનવેલ્થ ગેમ અને ગિફ્ટ સિટી અને આ ઉપરાંત જે રીતે ગુજરાત વાઇબ્રન્ટ છે એને ધ્યાનમાં રાખીને રેસ્ટોરન્ટ, ક્લાઉડ કિચન અને અન્ય એમની ઇન્ડસ્ટ્રી છે ગુજરાતમાં કેટલું રોકાણ કરશે, કેટલા નવા પ્લેયર આવવાની શક્યતા છે। મેડમ, સ્વાગત છે CNBC બજારમાં। થેન્ક યુ। ખાસ કરીને એ જાણવું છે કે જે તમે MOU સરકાર સાથે કર્યા તો કોમનવેલ્થ પહેલા ગિફ્ટ સિટીમાં અને અમદાવાદમાં કેટલા નેશનલ બ્રાન્ડ આવી શકે છે અને કેટલું ઇન્વેસ્ટમેન્ટ થવાની સંભાવના છે? જ્યારે પણ કોમનવેલ્થ અહીંયા અનાઉન્સ થઈ ગિફ્ટ સિટીમાં ત્યારે આપણા માનનીય હર્ષભાઈ એમનું સપનું હતું કે બધી જ નેશનલ બ્રાન્ડ્સ એટલે એવું કોઈ ક્વિઝિન રહેવું ના જોઈએ કે આટલા વિદેશથી લોકો આવવાના છે અહીંયા, તો એવું કોઈ ક્વિઝિન રહેવું ના જોઈએ કે જે ગિફ્ટ સિટીમાં ના મળતું હોય અને બસ એમના એ જ સપનાને સાકાર કરવા માટે NRAI એમનો સાથ આપ્યો અને લગભગ 25 એવી નેશનલ બ્રાન્ડ્સ અહીંયા આવી રહી છે। અને હું અગર બેઝિક બ્રાન્ડ્સની વાત કરું તો ઓલિવ બાર, પછી ઇન્ડિગો બાય દિલ્હી, બોમ્બે સ્વીટ શોપ, પછી બોમ્બે કેન્ટીન, વાવ મોમોઝ, લાપીનોઝ, મેકડોનલ્ડ્સ। સો તમે વિચારી પણ નહીં હોય ને એ બધી જ બ્રાન્ડ્સ હવે ગુજરાતમાં આવી રહી છે, ગિફ્ટ સિટીમાં આવી રહી છે। અને અગર રોકાણની વાત કરું તો ઓલમોસ્ટ આ બધું થઈને 200 થી 300 કરોડનું રોકાણની એક્સપેક્ટેશન છે અને એની સાથે ગુજરાતની પણ બહુ જ બધી બ્રાન્ડ્સનું MOU અમે લોકોએ હર્ષભાઈને કમિટ કર્યું છે અને એ બ્રાન્ડ્સ એવી છે કે હર્ષભાઈ જ્યાં કહેશે ગુજરાત ટુરિઝમના જે સ્પોટ પર હર્ષભાઈ કહેશે ત્યાં 25 જણાનો મેળાવડો ત્યાં જઈને F&B સેગમેન્ટને ડેવલપ કરશે એવા કમિટમેન્ટ અમારા હર્ષભાઈ સાથે થયા છે। એક સાથે એ પણ સવાલ છે કે જ્યાં આટલા બધા કિચન આવવાના છે, રેસ્ટોરન્ટ આવવાના છે, ક્લાઉડ કિચનનું કામ થવાનું છે, તો આવા સંજોગોમાં હવે શુદ્ધતા પણ એક બહુ મોટું પેરામીટર હોય છે। સુરતનો એક બનાવ બન્યો, રેસ્ટોરન્ટમાં જમણવાર બાદ એકનું મોત, ઘણા બધા ગંભીર અને વારંવાર જાણીતી બ્રાન્ડની જે રેસ્ટોરન્ટ છે એમાં પણ ફૂડમાંથી કાંઈ ને કાંઈ કચરો મળે છે। તો આ માટે તમે FSSAIએ પણ આખી એક મુહિમ ચલાવી છે। AMC એક એવું અભિયાન કરે છે કે હવે લાઈવ કેમેરાથી જ બધું સ્ટ્રીમિંગ થાય। આના ઉપર તમે શું કહેશો? સો અત્યારે જે FSSAIના હિસાબથી જે હેલ્થ હાઇજીન ઉપર જે ધ્યાન રાખવાનું છે, ઓલરેડી અમારા રેસ્ટોરન્ટ્સને એજ્યુકેટ કરવા માટે, રેસ્ટોરન્ટ ઓનર્સને અને રેસ્ટોરન્ટના સ્ટાફને એજ્યુકેશન આપવા માટેની શરૂઆત થઈ ગઈ છે અને NRAI આ ઇવેન્ટ પછી એમાં બહુ જ બધા આગળ અલગ અલગ સ્ટેપ્સ લેવાની છે। પણ અમારું એ પણ ડિસ્કશન થયું છે કે આમાં દરેક વખતે રેસ્ટોરન્ટ્સનો જ વાંક હોય છે એવું નથી, બિકોઝ ઘણી બધી વાર વેન્ડર્સથી પણ જે વસ્તુ આવતી હોય છે એમાં પણ પ્રોબ્લેમ છે। એટલે અમારી એ પણ ડિપાર્ટમેન્ટ સાથે વાત ચાલી રહી છે કે તમે ચકાસણી કરો પણ બંને બાજુથી ચકાસણી કરો। એક અંતિમ સવાલ, એનાલોગ પનીરને લઈને પણ ગુજરાત સરકાર ગંભીર છે। ઘણા બધા રેસ્ટોરન્ટમાં હજુ પણ એવું અખાદ્ય પનીરનો જથ્થો મળે છે। આ અંગે તમે તમારા એસોસિએશનમાં કોઈ વાત કરી છે? અમારી વાત થઈ છે એનાલોગ પનીરને લઈને અને એટલા માટે જ આ વેન્ડર વાળું જે મેં વાત કરી એટલા માટે જ આવી, કારણ કે પનીર કોઈ પણ રેસ્ટોરન્ટમાં ત્યાં નથી મળતું। પનીર જે છે બહાર વેન્ડર પાસેથી આવે છે, એટલા માટે જ વેન્ડર વેરિફિકેશન જેવી વસ્તુઓ અમે લોકો ચાલુ કરવા માંગીએ છીએ।